એવા સતી તોરલ જેવા જો બાબુ સમર્થ સદગુરુ મળે તો મેળ પડે એવું છે. એટલે જ મહાપુરુષો ઘણી બધી શાન કરી છે. ભજનમાં મોતીની ઉપમા બહુ આપી છે મહાપુરુષોએ. એક વાણી એવું કહે છે, રતન સાગરમાં રતન નીપજે, મહાસાગરમાં મોતી. એક વાણી એવું કહે છે, વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ. એક વાણી એવું કહે છે, હંસલા હાલો હવે મોતી નહીં મળે. એક વાણી એવું કહે છે, ગુરુ ગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગુપત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. એક વાણી એવું કહે છે કે જાડેજા ગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાડ, મોતી ચરે હવા હવા લાખના. આ મોતી શું છે? આ ડોકમાં બાંધવાની વાતો નથી રામ, ભજન છે, આખી બાબત છે. એટલે જ ગંગા સતીની વાણી કહે છે, પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ. પિંડ બ્રહ્માંડ માના ઉદરમાં તમારું અને મારું જયારે સર્જન થાય, 9 મહિના માના ઉદરમાં રહી આ દુનિયામાં તમારું અને મારું આગમન થાય, 60 80 100 વર્ષ માણા જીવે અને પછી મરી જાય, પછી શું? ગંગા સતીની વાણી એવો પુરાવો આપે છે કે આ દુનિયામાં તમે આવો, તમારું સર્જન થાય, તમારું વિસર્જન થાય, પછીનો દેશ દેખાડું કેવો હોય છે. ભજન તો આખી વાતું છે રામ, પણ ભજન પ્રત્યેનો જો ભાવ હોય, ભજન પ્રત્યેનો પ્રેમ હોય તો જ મજા આવે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ, એટલું માલકોરથી આવવું જોઈએ. બાકી સદગુરુની શાન સિવાય બાબુ આ કઈ પતે એવું નથી. એક સવારામ બાપાની વાણીમાં એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. અને જેટલા જેટલા સંતો થયા ને સદગુરુ ચરણે જ બોલ્યા છે. કોઈ નથી કીધું દરબારના શરણે, પટેલના શરણે, ભરવાડના શરણે, કોઈ નથી બોલ્યું. બધા સદગુરુના ચરણે જ બોલ્યા છે. ને તે દીએ બધા બળું કાત હશે જ નહીં હોય નહીં. સદગુરુના ચરણે સવારામ બાપા એટલા માટે કહે છે કે મારા સદગુરુ મને ન મળ્યા હોત તો મારી દશા હું થાત. અને જાડેજો કચ્છનો બારવટીયો એ બાપુ છેલ્લે રોયો કે સતી તોરલ મને જો ન મળ્યા હોત તો મારો માણાનો અવતાર ફોગટ વ્યો જાત. સંતો તો બાપુ તમને મને માણા બનાવવા મથે છે, પણ હવે આપણે બુસારું ઠાંક્યું સાંટો ચા પડે એવું છે. એટલે બાપુ સવારામ બાપા કહે છે, જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને શાન. અમરનગર માં આત્મ દેખ્યા હું તો ભૂલી ગઈ તી દેહનો આ દેહની દશા મટે ને પછી સમજાય. આ બાયું સડાવવાનો ધંધો જ નથી. પહેલી વાત દેહની દશા મટી જાય છે. દરબાર ને પટાલ ને કોળી ને ભરવાડ આ બધું મટી જાય પછી આની શરૂઆત થાય. એટલા માટે સવારામ બાપા છેલ્લે કહે છે, એ જેવું નિર્ભેના તો બાંધ્યો બાંધો રે મનડું રે ઠરે એ એવો ગુરુગમ પ્યાલો પીજો પીજો. જય હો. સદગુરુ જીવણે એ એવો ગુરુગમ પ્યાલો, એ એવો ગુરુગમ પ્યાલો, એ એવો ગુરુગમ પ્યાલો, એ એવો ગુરુગમ પ્યાલો. વાહ વાહ. મેં કીધું ને એમ દેહની દશા માટે
અત્યારે તમે જુઓ તો બધા હોની નાચ ચાલીને બેઠા છે. હું પટાળ, હું દરબાર, હું ભરવાડ. હું તો એમ કહું કે 18 વણમાંથી એક ને બોલાવો ને એક હોડીમાં બેહારો, હોડી દરિયા વહેતી કરો, ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરકી જ કરે. હું કામ બુડે હશે, બુડે તારા મયક થવું તો પેલા થાવ ને પછી દરબારે મંડે કે કાઢો ને મરશું. એકની જરૂર છે રા, એટલે સવારામ કે છે હવે ખાતું એ ઉગ્યું. પછમ ગડકીમાં જાગીને જોયું જળહળ ઝળકે છે જો ચંદ્રવાણ જ્યાં ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગયો. દેહની જ વાત કરી છે મહાપુરુષોએ. ગગન મંડળમાં ચડીને ગોત બાપુ કાંઈ પણ તમારે કાર્ય કરવું હોય ને વિચાર આમાંથી આવે. તમારો અને મારો દેહ અત્યારે દુર્ગંધ કોઈનો મારતો નથી. એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય તો આપણે જોવું તો જોઈએ ને કે આ દેહ ઉજળો અત્યારે રાખે છે કોણ, આ ચોખ્ખો કોણ રાખે છે, જોવું ન જોઈએ. માણસને મરવું હોય ને કોઈ આપઘાત કરવી હોય ને એમ કે પાણીમાં પડીને મારે મરી જવું છે, એ ગમે એટલી મહેનત કરે ને તો તળિયે જ જાય. અને એમાંથી જીવ નીકળી ગયા પછી બાપુ ઉપર આવતો રહે. 3.5 મણની કાયા, વજન તો એટલો ને એટલો હોય, ઉપર કેમ આવતો રહેતો હોય? અરે જીવન મારા બાપ અટપટું છે એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. તું જ ઈશ્વર છો, તું જ ભગવાન છો, ગોતવાનું ક્યાં છે? મને મારી ઓળખાણ થઈ જાય, તમને તમારી ઓળખાણ થઈ જાય તો કાંઈ ગોતવાનું રહેતું જ નથી. એટલે સવાર આમ કે છે ગગન મંડળમાં ચડીને આ સાંડલા આ શું કામ કરે? લ્યો વાહ આમ કરે ન હાલે. આ સાંડલા કરવાનું ચાલુ કર્યું તો કંઈક તો નક્કી કર્યું છે ને. અહીંયા જ ખજાનો અહીંયા જ બધો છે. તમારી અને મારી બાપુ મહાપુરુષોએ શરીરનું બાપુ એવું સંશોધન કર્યું છે ને, આજનું વિજ્ઞાન ન ગોતીએ કે એ આપણા મહાપુરુષોએ ને ભજનાનંદી પુરુષોએ ગોતીને આપ્યું છે આપણને. પણ આપણે સ્વીકારવા તૈયાર નથી, એ ડખા થયા છે. એટલે કે છે ચંદ્રવાણ જ્યાં ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગયો. એ યુવા ખાવન ખોળે ઈ ખેલો ખેલો રે એ સુરતો જ્યારે 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 શબ્દને વરે સદગુરુ જીવણે એ એવો ગુરુ ગમ પ્યાલો, એ એવો ગુરુ ગમ પ્યાલો, એ એવો ગુરુ ગમ વાવો. મારી મેં અરખીન નિરખાન પ્રેમે થયો પ્રકાશ, સુખમણા સારી રમતા તેદી પૂરી કરી તી મારી. સમય આવે ને બાપુ વળી જતા આવડે એને માણા કહેવાય. સમય આવે ને વળી જવાય.
સતી તોરલ ને જેથી લેવા, જો કે બારવટ જેસલ ચોરી કરવા ગયો તો સતી તોરલ ને લેવા નહોતો ગયો તો લેવા, પણ ચોરી કરીને લેવા ગયો. સાસઠિયા કાઢીનો ઇતિહાસ છે, આપણે બહુ લાંબી વાત છે, ટૂંકામાં કહું. ત્યાંથી સતી તોરલ ને લઈ અને જાડેજા અને તોરલ બે હલતા થયા ને. તોરલના હાથમાં એક તારો હતો, જાડેજાના હાથમાં તલવાર હતી. ઈ જાડેજો સતી તોરલ ને કહે છે કે આખી દુનિયાને શું ભરમાવો છો, આખી રાત રાગડા તાણો છો, આ એક તારા લઈ લઈ દુનિયાને ભરમાવો, હુતા નથી, હુવા દેતા નથી. આ મારી તલવાર કરી, તમારો એક તારો ન કરે. ત્યારે તોરલ કહે છે જાડેજા ભૂલો છો, આ એક તારો કરી તમારી તલવાર ન કરી શકે કે નહીં, મારી તલવાર વધે. અને સતી તોરલ કહે છે મારો એક તારો વધે. કચ્છનો કાળો નાગ, વિચાર કરજો, જેસલનો ઇતિહાસ બાપુ આ દુનિયા કહે છે ને એથી તો 10 ગણો ભયંકર હતો. પણ એને સતી તોરલે બાપુ કેવી રીતે સુધાર્યો હોય છે, મને તો ઈ મગજમાં નથી હજી ઉતરતું. અને હાકડીમાં આવે ને એટલે હારા હારા સુધરી જાય. ઈ સતી તોરલ કહે છે કે દરબાર માર્ગે ચડી જાઓ, આ દુનિયામાં એક દી બાપુ ખોવાઈ જવાનો વારો આવશે, માણાનો અવતાર મળ્યો છે, માણા થઈ જાઓ. ઈ કે નહીં, મારી તલવાર વધે. તોરલ કહે છે મારો એક તારો વધે. પછી જેસલ કહે છે તમારો એક તારો વધતો હોય તો મને આનું પ્રમાણ આપો. આ પ્રમાણ વાળી વાતો છે એટલે દુનિયા ટીંગાઈ રહી છે આની વાહે. ઈ કે હું સમય આવશે ને તમને પ્રમાણ આપીશ. વાત કરતા વાર લાગે. દરિયો આવ્યો, હોડીમાં બેઠા ને હોડી મંડી હાલવા. મત દરિયે ફૂગીને પવને દિશા જેવડા ખોરડા જેવડા મોફા મીડ્યા ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ મીડ્યો બાપુ થાર 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 ધ્રુજવા. ચારે બાજુ નજર કરી આરો નો દેખાણો. અને તોરલ પાસે જાડેજો કે છે તોરલ હોડી હમણાં બુડી જાય ને આપણે મરી જઈશું. અને એ વખતે તોરલે કીધું જાડેજાને તમે કહેતા હતા ને મારી તલવાર વધે, આ દરિયાને મડો કાપવા હમણાં પૂગી જાય છે. અને ત્યાં બાપુ જાડેજાને હબાકો આવ્યો હોય કે મારે બેટી આવી રીતે હાકડીમાં આવી રીતે આવી જઈશું, મોત ઉઘરાણી કરશે તો અત્યારે ખબર પડી. અને હારા હારા બાપુ એક અખિલ બ્રહ્માંડનો માલિક જેથી શ્વાસા છેલ્લા શ્વાસા હલતા હોય ને તેથી છોકરાએ ઊભા હોય ને બૈરાએ ઊભા હોય ને ભાઈબંધે ઊભા હોય, પણ બચાવી કોઈ નહીં શકે. કાંઈક ભજનનો સથવારો હોય, કાંઈક સદગુરુનો સથવારો હશે તો જ મોત સુધરવાનું છે, બાકી ન કે રોતાય આવડવાનું નથી. રામ તોરલ મારે જીવવું છે, મને નહોતી ખબર આવી મોત ઉઘરાણી કરશે. તોરલ કહે છે જાડેજા પાપના પોટલા દરિયામાં ફગાવી દો, હું તમારી હારે શું, અલગ ધણી હમણાં પુગાડી દેશે, મજા કરો રોમાં. જાડેજો બાપુ બળપની પાય ડોગળે એમ રોવા માંડ્યો. તોરલ મને બચાવ. તોરલ કહે છે જાડેજા રોવામાં કોઈ નહોતું, નકરી તોરલ એક જ હતા. કોની પાસે વેદનાની વાત કરે. મન નક્કી કરી લીધું જો હોડી કાંઠે પૂગે હવે જીવું ત્યાં સુધી તલવાર ઉપાડવી નથી. આ જાડેજાને ગાંઠ વળી ગઈ અને હોડી કાંઠે પૂગીને લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો કે મને આ માર્ગ બતાવો. અને પછી જાડેજા માથે જે દુનિયાએ વિતાડી છે ને એ જાડેજાનો આત્મો જાણે છે. ભક્તિ બાપુ હેલી નથી. સતી તોરલે જાડેજાને કીધું ભજનના માર્ગે ચડ્યા પછી મારા કપડા કે તમે નદીએ ધોઈ આવો. અને જાડેજો માથે પોટલું લઈને નીકળ્યો ને દીદી અંજારની બજારમાં જેસલની માથે જે દુનિયાએ વિતાડી છે ને એ જેસલનો આત્મો જાણે છે કે હવે મને માર્ગે ચડવા દો તો સારી વાત છે. ને કે જેસલ એક બજારમાં નીકળે અને બારીઓ બારણા ફટોફટ બંધ થઈ જાય ઈ જાડેજો. અને એને જ આ દુનિયા પાછી મનાણી કહેવા કે આ મોટો બારવટીયો ના ફલાણો ના ઢોકળો, આ એની ઈ દુનિયા છે. સતી તોરલ સતીરના અહીંયા સતીરનો એક પ્રસંગ છે. અહીંયા વસ્તુ લઈ આવ્યા સાધુને જમાડવા અને હાંજ પડી એટલે તૈયાર થઈને નીકળ્યા ને જેસલે કીધું ક્યાં જાવ છો? તો કે સધીર વસ્તુ નહોતો આપતો, હું વચને બંધાણી છું, મારે જવું પડશે. તેથી પાછો જાડેજો માંડ્યો રોવા. હો તોરલ તું મને કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા દે ને તો આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દઉં. ઝાટકા ભૂલી નથી ગયો એ કેવું. તોરલ કે આવી ગાડીઓમાં બેવો એટલે સ્ટેશન આવાજ આવે, તમે શું કામ મૂંઝાવ છો? પછી જાડેજો કહે છે કે બહાર તો વરસાદ વરે છે, મેઘલી મળી છે, કેમ જાયશો? ગારો ને કીચડ જાયમાં છે. અને પછી જાડેજો કહે છે મારા ખંભે બેહી જાવ, હલો મૂકવું આવું કોની પાસે વાતું કરીએ ભલા માણસ? રાતના 2 વાગ્યાનો સમય હોય, કોઈ જીવ જાગતો ન હોય, ટમરા ત્રમ ત્રમ બોલતા હોય,
હામી હોય અને ગારામાં કીચડમાં બાપુ જાડેજો પગલા માંડતો હશે તેથી ચિત્ર કેવું હશે. અને ઈ સધીરની હવેલીએ ઉતારી અને પછી જાડેજો કહેશે હવે હું જાઉં, જો સધીર મને જોઈશે ને તો પાછો બીશે. અને જાડેજો હાલતો થયો ને તોરલના મોઢામાંથી વાણી નીકળી કે સુજા અને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત, આવા નરને કેમ મોડા મળીએ જાય, મારે સરગાપુરનો સાથ વાહ જાડેજા તે તો મને આ દુનિયામાં ઉજળી કરી દીધી. ગુરુ અને શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી. ભલામણ ગુરુ એમ કે ખાલી કૂવો છે આમાં ધૂપકો મારી દે એટલે બીજી મિનિટ નો થાય ને ઈ કઈક મેળવી શકે. ગુરુ અને શિષ્યની બાપુ શું આપણે વાત કરી. એક ગુરુ અને શિષ્ય બે આમ હાલ્યા જતા હતા ને, તે હાંજનો ટાઈમ થયો ને, ગુરુએ કીધું શિષ્યને કે બેટા હવે સંધ્યાનો સમય થઈ ગયો છે, સંધ્યા પૂજા કરીને પછી આપણે આગળ હાલવી. બોલો ચેલો કે બાપુ હાવજને ડણકું સંભળાય છે, થોડાક આગળ હાલો. બોલો જો બહાર નીકળશે ને બે નો નાસ્તો કરી જાય છે. એ કે આગળ આગળ હાલો આગળ. એ કે ના મારા ગુરુનો આદેશ છે, હા સંધ્યાનો સમય થાય એટલે મારે પૂજા કરવા બેહવું પડે. બાપુએ આસન જમાયું, એ દીવો અગરબત્તી ના તેને જે કઈ કરવાનું તે કર્યું. ચેલાને પછી બેહવું પડે, ગુરુ બે એટલે એને પડખે આસન જમાયું. બાપુનો તાર લાગી ગયો, તોહી 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 તોહી. ચેલો પડખે બેઠેલો, એને ન લાગે. ઘડીક થઈને આંખ ઉગડી જાય, ચેક હાવદ આવશે તો, ચેક હાવદ આવશે તો. અને એવા ઝડકટા બોલે થાય એ તે પાછું હાસન નીકળ્યો હાવદ અને ચેલો ભાગ્યો. એ કે ઝાડવે સડી જવું, બાપુનું જે થવું એ ભલ થાય. અત્યારના ચેલા લગભગ નાસ્તા કરાવે એવા જ હોય. એ ઝાડવા ઉપર સડી ગયો, આમથી હાવદ આવ્યો. એ ગુરુ મહારાજ પાસે આવી અને ગુરુ મહારાજ ને પરિક્રમા કરીને આમ બે પગ લાંબા કરીને ગુરુ મહારાજ ને વંદન કરીને હાવદ વિયો ગયો. ચેલો બેઠો બેઠો જોવે કે હું બેઠો તો મને પગે લાગે તા, તો ગુરુ મહારાજ ને પગે લાગીને વિયો ગયો. ઘડીક થયું ને પછી ચેલો ઉતર્યો, પછી એનું આસન હતું ત્યાં જઈને બેસી ગયો. ઘડીક થયું બાપુ જાગ્યા. એ કે હાલે આ બધું ઉપાડ ઉપાડ હાલ. એ કે આ કમડર ને જોડી ને ચીપીઓ ને બધું મારે જ લેવાનું, કઈક તો લે. એ કે બાપુ ચીપીઓ લાવો. એ ચીપિયાની કડીમાં આંગળી ભરાવી ને આમ ચીપિયો ફેરવતો ફેરવતો બાપુ અરે વાતું કરતો જાય ને હેલા જાબે. એ કે બાપુ હમણાં કે હાવદ આવ્યો તો આપણે બેઠા ત્યાં, તો બાપુ કે આવ્યો હોય છે કે બાપુ મને બીક લાગી હું ઝાડવે સડી ગયો. એ કે સડી ગયો હોય છે. એ કે બાપુ પછી તમને પરિક્રમા કરીને પગ્યા લાગીને સિંહ તો વિયો ગયો, તો કે વિયો ગયો હોય છે. એમ કરતો જાય ને આમ ચીપિયો ફેરવતો જાય ને ચીપિયો ભરાણો બોરડીમાં, બોરડીમાં મત બેઠેલો. હવે શાંતિ મત બેઠું હોય ને હળી કરો શું થાય. એ ઉડ્યું હોય ને બેન સોંટ્યું ગુરુ ને ચેલા બેન એ આમામ 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 કરતા બે ખેતરવા સુધી જ્યાં લાલ સોળ કરી નાખ્યા. ઓલો ઓલાને કાંટા કાઢે ને ઓલો ઓલાને કાંટા કાઢે. પછી ઓલો ચેલો બાપુ ને કે બાપુ એક વાત કહું કે હું. એ કે ઓલો હાવદ આવ્યો તો તમે હલ્યા નહીં આવડી આવડી માખુમાં કે ઠેકડા મારવા માંડ્યા. પછી ગુરુ કે બેટા તારી વાત આજે પણ એ હાવદ આવ્યો ને તારે મારી હારે કે અખિલ બ્રહ્માંડ નો માલિક હતો ને આ માયકું આવી તે કપાતર તું છો, મારી હારે ઠેકડા જ મારવા પડે ને. હવે આ ચેલામાં શું કાઢવાનું હોય. ગુરુ અને શિષ્યની વાતો બાપુ કઈક જુદી છે. એટલા જ માટે સવારામ બાપાએ કીધું કે મારા અને જેટલા જેટલા મહાપુરુષોએ બાપુ એના ગુરુના તો શું વખાણ કર્યા છે, શું ગુરુની બાપુ એને પ્રતિમાઓ આપી છે. તમારી મારી તાકાત જ નથી ભલામણ. એટલા માટે સવારામ કહે છે અરે તમારી મેર ખીર નિરખા ને પ્રેમે થયો પ્રકાશ, સુકમણા નારી સંગ રમતા ને તેથી પૂરી કરી તી મારિયા. એ યુવતનમાં કોઈ તપાસો. સવારામ બાપાએ બાપુ ચોખ્ખી વાત કરી. તન કહેતા આપણો દેહ, તનમાં તપાસો. તમારામાં જ બધું પડ્યું છે, તમારામાં તપાસો. બહાર ક્યાંય જોવાની ગોતવાની જરૂર જ નથી. ચોખ્ખી વાત કરી છે. પણ હવે આપણે નગરા બહાર જ ભાટકવામાં માંડ્યા છે. એટલે સવારામ એ યુવતનમાં કોઈ તપાસો, તપાસો રે એ તપાસો તો તમને તમને તત્વ તો જડે. એ એવો ગુરુગમ પ્યાલો પીજો
ઈશ્વરે સદગુરુ જીવને એવો ગુરુગમ વ્યાલો એવો ગુરુગમ વ્યાલો એવો ગુરુગમ. મને એમ થાય કે આ જેસલ નો આવડો મોટો ઇતિહાસ પાપી છે. લખ્યું છે કે ગાયું મારીને મોરલા માર્યા ને જાનું લૂંટીને આવું બધું કર્યું હોય કે ન કર્યું હોય મારો રામ જાણે, પણ ઇતિહાસ એનો ભયંકર છે. પણ મને એમ થાય કે આ એક સતી તોરલ મળ્યા અને હોડીમાં બેઠા અને પાણીના લોટ જોયા પછી જાડેજાએ કોઈ મોડું કામ કર્યું એવો દાખલો નથી, એવું આપણે નથી સાંભળ્યું. તો હું એમ કહું છું કે આપણે ધરતી કપતી હતી મુંબઈ થી ભુજ સુધી ડખ બક્યું અને તેથી બધા ખરા બપોરે ધૂન બોલતા હતા જય રામ જય રામ. મેં કીધું આખી દુનિયા સુધરી જાય, અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. તો મને એમ થાય છે કે અત્યારે ઈથી બે થઈ ગયા તો જાડેજો હારો કે આપણે હારા? જાડેજો બાપુ જીવો ત્યાં સુધી પછી એને હથિયાર ઉપાડ્યું જ નથી. આપણે ત્યાં પાસે આવીને ઉભા રહી ગયા અને ઈ જો સુધરી ગયો તો આ કોરોના નો આવે. આ કોરોના પાસે આપણે મારો છોકરો ના મારી વહુ મારા બાપા કોઈને અડતું નહોતું. એટલે તારી વહુ છે ને એટલે ઓલા જીસીબી થી પાણા હડસેલ એમ હડસેલતા જ બધા સોંટ્યા હતા ને બધા મારી વહુ છે ને મારો છોકરો છે ને મારો બાપો છે. આમ જ છે બાપુ, દુનિયા સ્વાર્થી છે. જીવીને કોકને મારીને પણ જીવવું છે, આ હિસાબ છે દુનિયાનો. એ તો કહેવાનું છે આ મારા છે, કાંઈ છે જ નહીં. રામ માણસ જન્મે દીધી 2-2.5 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવે અને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રેખ્યા ભેળી કરીને જોકો એટલે 2-2.5 કિલો જ થાય. ભલા મને હિલોળા કરો ને, મને તો એમ થાય જીવે એવું જ હવે આવ્યું. હે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું. આમાં રોવાની જરૂર જ ક્યાં હતી? અને આપણા ગઢામાં 2 ટાઈમ રોટલો ખાવાનો નહોતો તોય દાણા નહોતા જોર આવતા. અત્યારે મૂક્યાનો માર્ગ નથી, દાણા જોર આવે ને લેન લાગી છે. બોલો, આમાં પૈસા વાળાના છોકરા મોઢા બાંધી લાવે છે કે અમને કોઈ ઓળખી ન જાય. પણ તમને શું નડે છે? મૂક્યાનો ઠેકાણું નથી તોય બાપુ પીડા છે મારી ને કે આપણા ગઢાને 2 ટાઈમ રોટલો ન મળતો હોય તો દાણા જોર આવવા જોઈએ ને. કે તે અમને માણા બનાવ્યા 2 ટાઈમ ખાવાનો મેળ નથી પડતો, અમે શું એવા પાપ કર્યા છે તોય નો જોર રહ્યા દાણા. અત્યારે કે છોકરાનું હક પણ નથી થતું કે આ નથી થતું આ નથી થતું, પણ શું આ ભૂવા ગોતી દે તમારું શું હક? પણ તમે સંસ્કાર માલપા રેડ્યા હોય તો તમારી પ્રજા કઈક ડાય થાય અને તો બાપુ બધું મેળ પડે. ભગવાન ભાઈ કે હે ભગવાન હારો દીકરો દે, હારો શું ત્યાં દુકાન છે તો તમને હારો દઈ દે. હું તો બેનું હોય ને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને અને જન્મ થયા પેલા રામાયણ કે બાપુ ગીતાના 5-5 પાના વાંચો, આપને ટેકો દેવું સંતાન આજે થાય. આપણા ગ્રંથોની તાકાત જોવી હોય તો પાણી પૂર્યું ખાઈ છોકરા નો હારા થાય. દીકરા તો બાપુ માં જો એના સંસ્કાર આપે, માના ધાવણમાં બાપુ તાકાત હોય. છત્રપતિ શિવાજી મહારાજ વિચાર કરજો, જીજાબાઈના ઉદરમાં હતો અને બાપુ એને રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. ભગવાન મને દીકરો આપે દીકરી આપે, મારું સંતાન માય કાંગળું કોઈ દી નો થાય, આપને ટેકો દેવું થાય, ખુમારી માને જોઈએ. એટલે કે છે ધરાવીને ધાન નો નીપજે, કુડવીને માડું નો હોય, જેળ જખરા નીપજે, જેની જનેતા ઓછલ હોય, હારી માં વગર હારા દીકરા કોઈ દી નો થાય. ભલા મને એમાં અત્યારે તો જે ફેશન ડી ઉઠાડ્યો છે કઈ કીધાની વાત જ નથી. આપણે શું કે 5-5 હજારની હાડીઓ હોય તો માથે ન ઓઠે, ખંભે પડી હોય. હારા આદમીના શેડાનો હોમાં એવડો રૂમાલ માથે ટાંક્યો હોય, તડકો પડે તડકો. અરે મારી માં હાડી હોય ને હાથ પેઢીનું નામ ઉજળું થાય. પણ આ ગમતું જ નથી. વાણંદભાઈ વાળ કપાય, બોલો ખીલકોડીના પૂંછડા જેવા ચટિયા હોય આમથી આમ આમથી. અરે તારો વેતો શું આમાં દીકરા થાય? ભલામણ દી ઉઠી ગયો, ભલામણ સંસ્કૃતિ ખતમ કરી નાખી. ને કે છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઈ ભગવતી જોગમાયા ઘોડા ઉપર ચડી ગઈ હતી ને બાપુ 85 ગૌની મજલ કાપી. વિચાર કરજો, ઘોડા રાખતા હોય ને ખબર હોય 10 ગૌ જાવ તો ઘોડાનો ચાડીકો કેટલો લાગે. પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી બાપુ 85 ગૌ ઘોડા ઉપર બેઠી છે. બાઈ કેવી છે, દીકરી કેવી છે, અને એને જે સંતાન થાય જેવું તેવું હોય.
ઈ જંગલમાં શિવાલય હતું ને, વેદનાનો પાર નો રહ્યો. પછી એમાં બાપુ શિવાલયમાં જઈ અને માએ બાપુ એની હાથે દીકરાનો જન્મ કરાવ્યો અને ત્યાં જ નામ રાખ્યું શિવો. અને આ શિવો આ દુનિયામાં જન્મો ન હોત ને તો આપણે અહીં બેઠા જ ન હોત, આ હિન્દુ ધર્મ ન હોત. વિચાર કરજો. ઈ શિવો અને ઈ બાપુ ભગવતી જીજાબાઈ, આપણી માયુને આપણે શું વાત કરીએ ભલામણ. આપણા ઇતિહાસ ખોલીને જોવો તે તમને ખબર પડે. દેશ આઝાદ થયો ને તેથી લાલા લજપતરાય ને બાપુ અંગ્રેજ સરકારના શાસને એક લાકડી મારી અને લાલા લજપતરાય ને મારી નાખ્યા અને એના સબને શ્રદ્ધાંજલિ આપવા માટે રાખ્યા. અને આ બધાને જાણ કરી કે જેને દર્શન કરવા હોય શ્રદ્ધાંજલિ આપવી હોય એ આવે. દિલ્હીમાં લાલા લજપતરાયના સબને રાખવામાં આવ્યો અને આ વાત ઉડતી ઉડતી બાપુ પંજાબમાં ભગતસિંહના કાને પડી અને ત્યાંથી નીકળ્યો બાપુ. એ ભગતસિંહ અહીંયા હવે આખી લાઈન છે. કોઈ હાર ચડાવે, કોઈ ફૂલ ચડાવે, કોઈ ગલાલ અબીલ ચડાવે, કોઈ સાલું ચડાવે. ભગતસિંહનો વારો આવ્યો ને કાંઈ નહોતું એની પાસે, ખાલી ખાલી આયેલો. અને એનો વારો આવ્યો ને એ ભગત લાલા લજપતરાયના પગને અડી આમ સલામ કરી, બે પગ પાછા પડીને બે હાથ જોડી અને પછી શ્રદ્ધાંજલિ આપી મનોમય કે લજપતરાય તને દુનિયાએ ગમે શ્રદ્ધાંજલિ આપી હોય, કોઈ સાલ ઓટાડી હોય, હાર આપ્યા હોય, ફૂલ આપ્યા હોય, મારી પાસે કાંઈ નથી. પણ મારી શ્રદ્ધાંજલિ સાંભળજે. કાલ સવારનો દી ઉગે અને દી આસમાં પેલા તને મારવા વાળાને જો ભડાકે ન દઉં તો હું ભગત નહીં બાપુ. કેવો દીકરો છે, એની માં કેવી છે. અને બીજે દી બાપુ ભડાકે દીધો અને ચીતો નીકળે એમ નીકળી ગયો. ખબર ન પડી કોઈને ભડાકો કર્યો. અને સવારમાં પેપરમાં આવ્યું કે અંગ્રેજ સરકારના શાસનના વડાને કોઈએ ભડાકે દીધો પણ હજી મળ્યો નથી, પોલીસ તપાસ ચાલુ છે. આ ભગતસિંહની માં રોટલા કરે, ભગતસિંહના બાપ સવારમાં ચા પીવા બેહે અને પેપર આમ પડેલું અને પેપર જોયું અને એમના ધર્મ પત્નીને કહે છે કે સાંભળ્યું કે હા કે આમાં એક અંગ્રેજ સરકારના શાસનના વડાને કોકે ભડાકે દીધો. મને એવું લાગે છે કે આમાં આપણો ભગત તો નહીં હોય ને. અને તેદી બાબુ આ ભારતની આર્ય નારી જગતજનની જોગમાયા કે તમને તો શંકા છે ને, પણ મારા ધાવણ ઉપર મને પૂરેપૂરો ભરોસો છે કે મારો ભગત જ હોય, બીજો કોઈ ન હોય બાપુ. આ માં આ દીકરા ઈ આપણી સંસ્કૃતિ છે. હવે અત્યારે તો તમને કહું શું આપણે વાતો કરી, આમ આપણું લોહી ઉકળે છે પણ કેવું કોને. તમે ને હું જો આપણે આપણું સ્ટેજ ભૂલી જાય, તમે કોણ છો એની તમને ન ખબર હોય, હું કોણ છું એની મને ન ખબર હોય. અત્યારે છોકરા તમને કહું બાપાને એમ કે તમને ન ખબર પડે, તમને ન ખબર. નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા, અમને નથી ખબર. અરે શું ભલામણા બાપાએ તો કોકના ભેગા હાથી રહીને તમને મને મોટા કર્યા. માયું કોકના કામ કરી કરીને આપણને મોટા કર્યા. અને મા બાપ જો બાપુ 2 ટાઈમ રોટલા હાટું વરાળું કાઢે, જિંદગીમાં કોઈ દી ગાડું ન હાલે બાપુ. 40 લાખની ગાડી લઈને નીકળો, વાયેલી સીટમાં જોવો કૂતરો બેઠો હોય, લબરક કરતો. હવે આમાં માને બાપાને બેહાર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યો, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે. કાંટો રામ કરવાની જરૂર તો હાસ. ખવ કરે એને કોઈ ખાવા નથી દેતું. ઓલા ભગવાનના મંદિરમાં ઓલો ગેટરીઓ અહીંયા સુધી અણકોટ પૂર્યા હોય, બોલો. એટલે પા ખાતો નથી, અહીંયા હું ઢગલા કર્યા છે. ઓલા વરાળું કાઢે એમને કોકને તો દો. અને અણકોટ પૂર્યા એમાં જો એક વખત બાપુ જો ભગવાન એમાંથી બરફી કે ગુંદી કે ગમે એક કટકો ઉપાડે ને જો કોઈ જિંદગીમાં કોઈ પૂરત મને કહેજો. ખાતો નથી એટલે ઢગલા કરે છે. આ દુનિયા છે રામ. ગરીબ માણસ હોય ને ઘર પર ઘરે આવે ને, એ બાપા કંઈક દો, એ બાપા કંઈક દો, કે આગળ જા આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય દેને, પૂડા બટકું રોટલો દેને. પણ ભૂખની ખબર જ નથી. તમારે પૈસાની પથારીઓ છે એટલે ખબર નથી, બાકી ભીખ માગવી કોઈને ગમે નહીં. એ તો અંદર વરાળું નીકળતી હોય ને, એ તો જેને વીતી હોય એને ખબર હોય. મારે રામ આપણે આવડું મોટું ઘર લઈને બેઠા હોય ને કોઈક અભ્યાગતને જો બટકું રોટલો ન દઈએ કે ને મરી જવાય ભલા. હું તો એમ કહું તમે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. ને તમારું કૂતરું તમને નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલામણા. આપણો પગનો ગારકો સાંભળે ને એટલે કૂતરું જાગી જાય. અને કૂતરું આમ જોવે કોણ આવ્યું, આમ નજર કરીને પછી એ હુઈ જાય. આ તો ઓલો લુખે છે, આને ક્યાં બટકું રોટલો કોઈ દી નાખ્યો ન પટપટાવે પૂંછડી.
ને કે હું તો એમ કહું કે આપણે રાતે આવ્યો તો કૂતરું આ ખંભા સુધી ઊભું ન થાય કે મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. કૂતરાને ખબર પડે ભલામણા. કૂતરા સમજી ગયા આમાં કઈ લેવાનું નથી, શું પૂંછડી પટપટાવે.